નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ તેમજ મિત્રો જે ગૌણ સેવા પસંદગી મંડળની જે મિત્રો સીસીઈની જે 4304 જગ્યાઓની જે પરીક્ષાઓ લેવાની છે, પ્રિલિમ્સ અને મિત્રો મેન્સ માટે ખૂબ જ ઉપયોગી એવા કોમ્પ્યુટરના વિષયના મિત્રો આપણે મહત્વના 50 પ્રશ્નોની આજના વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, હવે પછીના આપણા વિડીયો જે કોમ્પ્યુટરના હશે તે મહત્વના હશે મિત્રો. અને હવે જે ટૂંક સમયમાં પરીક્ષાઓ લેવાની છે તેમાં પણ પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે. તો આ વન લાઇનર પ્રશ્નોને જોવા માટે આપ અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને સાથે જ આવા સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા જનરલ નોલેજને લગતા વિડીયો તમને સરળતાથી મળી જાય. તો જાણીએ મિત્રો કોમ્પ્યુટરને લગતા મહત્વના 50 પ્રશ્નોનો જવાબ. પહેલો પ્રશ્ન છે મિત્રો, કોમ્પ્યુટરની જે છે કઈ મેમરીની સાઇઝ વધારે તો કોમ્પ્યુટરની ઝડપ વધે છે? તો મિત્રો કોમ્પ્યુટરમાં મિત્રો રેમ જે છે તેને વધારીએ તો કોમ્પ્યુટરની ઝડપ વધે છે. રેમનું પૂરું નામ હોય છે મિત્રો રેન્ડમ એક્સેસ મેમરી. બીજો પ્રશ્ન છે મિત્રો, પ્રોમ એટલે કે PROM નું પૂર્ણ નામ શું છે તે જણાવો. તો પ્રોમનું પૂરું નામ છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ત્રીજો પ્રશ્ન છે, સેકન્ડરી મેમરી બીજા કયા નામે ઓળખાય છે? તો સેકન્ડરી મેમરી છે તે જવાબ આવશે એક્સટર્નલ મેમરી અને ઓક્ઝિલિયરી મેમરી તરીકે ઓળખાય છે. ચોથો પ્રશ્ન છે, કોઈ પણ કાર્ય કરવા માટે માહિતીની જરૂર પડે ત્યારે તેને રેમમાં લાવવામાં આવે છે, જેને પ્રોગ્રામિંગ કે ફાઇલનું શું કહે છે? તો જવાબ આવશે મિત્રો કોઈ પણ કાર્ય કરવા માટે માહિતીની જરૂર પડે ત્યારે તેને રેમમાં લાવવામાં આવે ત્યારે તે પ્રોગ્રામિંગ ફાઇલનું કે લોડિંગ કહે છે. શું કહે છે? તો મિત્રો લોડિંગ કહે છે. પાંચમો પ્રશ્ન છે, રાઇટ વન્સ રીડ મેની ટાઈમ્સ થી કઈ ડિસ્ક ઓપન થાય છે? તો રાઇટ વન્સ રીડ મેની ટાઈમ્સ થી સીડી ડિસ્ક ઓપન થાય છે. કોમ્પેક્ટ ડિસ્ક, સીડી નું પૂરું નામ હોય છે કોમ્પેક્ટ ડિસ્ક. છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો, નીચેનામાંથી કઈ કી કર્સર અને સ્ક્રીનને કંટ્રોલ પૂરો પાડે છે? જવાબ આવશે મિત્રો કંટ્રોલ કી. સાતમો પ્રશ્ન છે, જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટરનું જોડાણ કરીને શું રચી શકાય? તો જવાબમાં આવશે જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટરનું જોડાણ કરીને નેટવર્ક રચી શકાય છે. આઠમો પ્રશ્ન છે, કોમ્પ્યુટરને માહિતી તથા સંદેશો શાના ઉપરથી આપવામાં આવે છે? તો કીબોર્ડ ઉપરથી મિત્રો માહિતી અને સંદેશો કોમ્પ્યુટરને આપવામાં આવે છે. નવમો પ્રશ્ન છે મિત્રો, કોમ્પ્યુટરના અશુદ્ધિને શું કહે છે? તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે, બિન સચિવાલય ક્લાર્કની, હાઈકોર્ટ ક્લાર્કની, હાઈકોર્ટ પીનમાં વગેરેમાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન. તો કોમ્પ્યુટરમાં અશુદ્ધિને બગ કહેવામાં આવે છે. 10મો પ્રશ્ન છે મિત્રો, હાર્ડ ડિસ્કની ઝડપ કેટલી હોય છે? તો મિત્રો હાર્ડ ડિસ્કની જે ઝડપ હોય છે પ્રતિ મિનિટ તે 3600 RPM એટલે કે 3600 ચક્ર હોય છે. એટલે હાર્ડ ડિસ્કની જે ઝડપ છે તે મિત્રો 3600 RPM ગણાય છે, એટલે કે 3600 રાઉન્ડ પર મિનિટ એટલે કે 3600 ચક્ર પ્રતિ મિનિટ. 11મો પ્રશ્ન છે મિત્રો, જી સ્વાન વેબસાઇટનું એડ્રેસ શું છે? ઘણીવાર અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકેલો, ગુજરાત સરકારની પરીક્ષાઓમાં ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જી સ્વાન વેબસાઇટનું એડ્રેસ છે મિત્રો www.gswan.gov.in. કોઈ પણ ગવર્મેન્ટની સાઇટ હોય છે તેના પાછળ જે છે ડોમેનમાં gov.in આવે છે. 12મો પ્રશ્ન છે, તમારો મહત્વનો બધો ડેટા ક્યાં સ્ટોર થાય છે? જવાબ આવશે મિત્રો મહત્વનો બધો ડેટા કોમ્પ્યુટરમાં રેમમાં થાય છે, જેનું ફૂલ ફોર્મ રેન્ડમ એક્સેસ મેમરી છે. 13મો પ્રશ્ન છે મિત્રો, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનું ટૂંકું નામ શું છે? તો મિત્રો HTML. તો HTML નું પૂરું નામ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ચૂકેલ છે, જેનું ફૂલ ફોર્મ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. 14મો પ્રશ્ન, કોમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોણે આપેલું છે? જવાબ છે મિત્રો બિલ ગેટ્સ, જેમણે કોમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન આપેલું છે ને જેઓ માઇક્રોસોફ્ટ કંપનીના ઓનર છે. 15મો પ્રશ્ન છે, ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ હતા? જવાબ છે મિત્રો ભારતમાં આઈટી ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ અને પનોતા પુત્ર એવા દેવાંગભાઈ મહેતા હતા. આવો પ્રશ્ન કદાચ ટ્રિકી ક્વેશ્ચન છે, એટલે પરીક્ષાઓમાં પૂછાવાની સંભાવનાઓ વધારે રહેલી છે. 16મો પ્રશ્ન છે મિત્રો, MS વર્ડમાં માઉસ વડે પૂરા પેરેગ્રાફને સિલેક્ટ કરવા માટે નીચેનામાંથી શું કરવું જોઈએ? તો મિત્રો જે MS વર્ડ છે તેમાં માઉસ વડે પૂરા પેરેગ્રાફને સિલેક્ટ કરવા માટે 2 વખત માઉસ ક્લિક કરવું જોઈએ. 2 વખત માઉસ ક્લિક રાઈટ ક્લિક કરવાથી આખો પેરેગ્રાફ જે છે તે સિલેક્ટ થઈ જાય છે. વાત કરીએ 17મા પ્રશ્નની, તો નીચેનામાંથી કયો CPU નો એક ભાગ નથી?
જવાબ આવશે ALU જે છે તે CPU નો ભાગ નથી. 18મો પ્રશ્ન છે દરેક હાર્ડવેરનું સેટિંગ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો જવાબ છે મિત્રો દરેક હાર્ડવેરનું સેટિંગ કરવા માટે કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે. 19મો પ્રશ્ન છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડ પરથી બીજી સ્લાઇડ પર કઈ રીતે જઈ શકાય છે? જવાબ છે એક્શન બટનથી મિત્રો એક સ્લાઇડ પરથી બીજી સ્લાઇડમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં જઈ શકાય છે. 20મો પ્રશ્ન છે ઇન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શું કહે છે? તો મિત્રો ઇલેક્ટ્રોનિક્સ જે છે તો ઇન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને ઈમેલ કહેવામાં આવે છે. 21મો પ્રશ્ન છે આમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલું કયું નથી? તો મિત્રો ઇફકો છે તે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલું નથી. 22મો પ્રશ્ન છે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થશે? તો મિત્રો વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે શટડાઉન જે છે તેનો ઉપયોગ થશે. 23મો પ્રશ્ન છે મિત્રો ફેસબુકના સ્થાપક કોણ છે? તો ફેસબુકના સ્થાપક મિત્રો માર્ક ઝુકરબર્ગ છે. 24મો પ્રશ્ન છે કોમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચિપ શાની બનેલી હોય છે? જવાબ છે સિલિકોનની બનેલી હોય છે. 25મો પ્રશ્ન છે કોમ્પ્યુટરમાં CPU નો અર્થ શું થાય છે? ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો GSRTC ડ્રાઈવરમાં અને કંડક્ટરમાં બંનેમાં પૂછાઈ શકે તેવો. તો કોમ્પ્યુટરમાં CPU નો અર્થ થાય છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. 26મો પ્રશ્ન છે મિત્રો G-SWAN નું આખું નામ શું છે? જવાબ આવશે મિત્રો G-SWAN નું આખું નામ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. અગાઉની મિત્રો 20 વર્ષના ઇતિહાસમાં જે ગુજરાત સરકારની પરીક્ષાઓ લેવાઈ છે તેમાં ઘણીવાર G-SWAN નું ફૂલ ફોર્મ જે છે તે પૂછાઈ ચૂક્યું છે. તો આપણે પણ આ G-SWAN નું ફૂલ ફોર્મ ગોખી નાખવું જોઈએ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. 27મો પ્રશ્ન છે મિત્રો આમાંથી કયું કોમ્પ્યુટર નથી? તો મિત્રો પાસિયો જે છે તે કોમ્પ્યુટર નથી. કોમ્પ્યુટરનો નાનો એકમ કયો છે? 28મો પ્રશ્ન. તો જવાબ આવશે મિત્રો કોમ્પ્યુટરમાં નાનામાં નાનો એકમ બીટ છે. 29મો પ્રશ્ન છે મોનિટરનું રિઝોલ્યુશન શેમાં મપાય છે? તો જવાબ આવશે મિત્રો DPI-માં જે છે તે મોનિટરનું રિઝોલ્યુશન માપવામાં આવે છે. 30મો પ્રશ્ન છે મિત્રો કયું વર્ડ પ્રોસેસર પહેલા આવ્યું હતું? જવાબ આવશે મિત્રો સૌથી પહેલું વર્ડ પ્રોસેસર વર્ડ સ્ટાર હતું. 31મો પ્રશ્ન છે આમાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? જવાબ આવશે મિત્રો ટ્રાઇંગ. 32મો પ્રશ્ન છે હેડર અને ફૂટર કયા મેન્યુમાં જોવા મળે છે? તો મિત્રો MS વર્ડમાં હેડર અને ફૂટર વ્યૂ મેન્યુમાં જોવા મળે છે. 33મો પ્રશ્ન છે TCP એટલે શું? જવાબ આવશે મિત્રો TCP એટલે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. 34મો પ્રશ્ન છે મિત્રો માઇક્રોચિપના શોધક કોણ છે? ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો. તો માઇક્રોચિપના શોધક રોબર્ટ ગાય અને જેક કિલ્બી છે. 35મો પ્રશ્ન છે મિત્રો GUI નું આખું નામ શું છે? જવાબ આવશે મિત્રો GUI નું આખું નામ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે. આગળ 36મો પ્રશ્ન જોઈએ મિત્રો ભારતનું પ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર નીચેનામાંથી કયું છે? જવાબ આવશે મિત્રો BSNL જે છે તે ભારતનું સૌ પ્રથમ સર્વિસ પ્રોવાઇડર છે. 37મો પ્રશ્ન છે મિત્રો નીચેનામાંથી કયું મેનુ માત્ર વર્ડમાં જ જોવા મળે છે? તો વિન્ડો મેનુ જે છે તે માત્ર વર્ડમાં જ જોવા મળે છે. 38મો પ્રશ્ન છે ઇન્ટરનેટને ડાયલ અપ કનેક્શનમાં ટેલિફોન લાઇન ઉપરાંત નીચેનામાંથી કયું સાધન હોવું જરૂરી છે? તો મિત્રો મોડેમ જે છે તે હોવું જરૂરી છે. આગળનો પ્રશ્ન છે ઇન્ટરનેટનું પૂરું નામ જણાવો. તો મિત્રો ઇન્ટરનેટનું પૂરું નામ છે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. એટલે કે ઇન્ટર જે છે તે મિત્રો ઇન્ટરકનેક્ટેડ નો વર્ડ છે. નેટવર્ક જે છે તે નેટવર્કમાંથી લેવામાં આવેલો નેટ છે. તો ઇન્ટરનેટનું પૂરું નામ છે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. 40મો પ્રશ્ન છે મિત્રો વર્ડમાં મેલ મર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે? જવાબ છે મિત્રો MS વર્ડમાં મેલ મર્જ ઓપ્શન ટૂલ્સમાં આવે છે. 41મો પ્રશ્ન છે મિત્રો કોમ્પ્યુટરમાં વાયરસ એટલે શું? તો વાયરસનું ફૂલ ફોર્મ છે મિત્રો વાયરલ ઇન્ફોર્મેશન રિસોર્સ એટ સીઝ. આ પૂછાઈ શકે તેવો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો આવનારી GSRTC કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ અને બિન સચિવાલયની પરીક્ષામાં કે વાયરસનું ફૂલ ફોર્મ શું થાય? તો વાયરસનું ફૂલ ફોર્મ થાય છે વાયરલ ઇન્ફોર્મેશન રિસોર્સ એટ સીઝ. 42મો પ્રશ્ન છે મિત્રો DVD નું ફૂલ ફોર્મ શું છે? તો DVD એટલે મિત્રો ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. 43મો પ્રશ્ન છે મિત્રો કોમ્પ્યુટરમાં એનાલોગ કયા શબ્દ કઈ ભાષાનો છે? જવાબ છે મિત્રો ફ્રેન્ચ ભાષાનો. 44મો પ્રશ્ન છે મિત્રો ઇન્ટરનેટમાં HTTP નું પૂર્ણ સ્વરૂપ કયું છે? જવાબ આવશે મિત્રો હાઈ ટાઈમ ટેકનોલોજી પ્રોગ્રામ. એનું ફૂલ ફોર્મ છે HTTP. 45મો પ્રશ્ન છે કોમ્પ્યુટરમાં લખેલું ભૂસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? જવાબ છે મિત્રો કોમ્પ્યુટરમાં લખેલું ભૂસવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે. 46મો પ્રશ્ન છે મિત્રો ઇન્ટરનેટ સાથે સંકળાયેલા મોડેમ એટલે શું? તો મોડેમનું પૂરું નામ છે મિત્રો મોડ્યુલર ડીમોડ્યુલર. મોડ્યુલેટર ડીમોડ્યુલેટર જે છે તે મોડેમનું પૂરું નામ થાય છે. 47મો પ્રશ્ન છે મિત્રો કોમ્પ્યુટરમાં IP એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે? તો કોમ્પ્યુટરમાં IP એડ્રેસ મિત્રો 32 બીટનું બનેલું હોય છે. 48મો પ્રશ્ન છે મિત્રો કોમ્પ્યુટરમાં વેબસાઇટ ખોલવા માટે તેના એડ્રેસમાં
પ્રથમ WWW આવે છે, WWW નું ફૂલ ફોર્મ શું છે? તો મિત્રો WWW નું ફૂલ ફોર્મ છે વર્લ્ડ વાઇડ વેબ, એટલે કે વર્લ્ડ વાઇડ વેબ જે છે તે તેનું ફૂલ ફોર્મ છે. 49મો પ્રશ્ન છે પાવર પોઈન્ટની એક ફાઇલના પેજને શું કહે છે? જવાબ આવશે ડોક્યુમેન્ટ. 50મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ટેક્સ્ટ એડિટર નથી? તો પાવર પોઈન્ટ એ ટેક્સ્ટ એડિટર નથી. 51મો પ્રશ્ન છે નીચેનામાંથી sagar@hotmail.com માં હોટમેલ શું દર્શાવે છે? તો મિત્રો હોસ્ટનું નામ છે હોટમેલ. 52મો પ્રશ્ન છે મિત્રો કોમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલનો સંગ્રહ ક્યાં થાય છે? જવાબ આવશે મિત્રો ડિરેક્ટરીમાં થાય છે. મિત્રો આજના પ્રશ્નો આપણે આ 52 પ્રશ્નો મોસ્ટ આઈએમપી આજના વિડીયોમાં જોયું. આગળના વિડીયોમાં મિત્રો આનાથી પણ વધારે પ્રશ્નો આપણે જોઈશું અને કોમ્પ્યુટરને લગતા હવે વિડીયોઝ આપણે રોજ મૂકતા રહીશું. તો આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ અને જે વિવિધ પરીક્ષાઓ છે તેના માટે આપ ખૂબ જ ઉપયોગી મિત્રો પ્રશ્નો છે કોમ્પ્યુટરને લગતા. તો આપ વિડીયોના અંત સુધી મિત્રો બની અને જોઈ રહેશો અને આ માહિતી આપ નોટ ડાઉન કરી અને આવનારી પરીક્ષાઓની તૈયારી કરતા રહો એવી આશા સાથે જય હિન્દ અસ્તુ.